હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ફરી પાછા મળી રહ્યા છે કરંટ વિથ જીકે સિરીઝની સાથે। હા મિત્રો, કે હવે આપણી પાસે ટૂંકો સમય છે અને એ માટે જે છેલ્લા 2 મહિનાનું કરંટ ખાસ પૂછાતું હોય છે। તો ઘણા વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ્સ હતી કે સર તમે છેલ્લા લાસ્ટ 2 મહિનાનું છે કરંટ બનાવો જેથી કરીને છે એક વખત રિવિઝન થઈ જાય। તો એના માટે પ્રયત્નો કરીએ શોર્ટમાં, બને તેટલું શોર્ટમાં અને પરીક્ષાલક્ષી મુદ્દાઓ છે એને ધ્યાનમાં લઈ અને તમારી સમક્ષ વિડીયો બનાવી રહ્યા છે। તો પ્લીઝ વિદ્યાર્થી મિત્રો વિડીયોને બને તેટલો છે લાઈક શેર જરૂર કરજો। શોર્ટમાં બનાવેલો છે એના કારણે જે મહત્વના મુદ્દા છે એને આપણે આવરી લીધા છે। ચાલો જોઈએ એ જે નવેમ્બર અને ડિસેમ્બર મહિનાનું જે કરંટ છે એ ચાલુ કરીએ। નવેમ્બર ડિસેમ્બર મહિનો એ ચાલુ કરીએ પહેલા જો તમે હજુ એજુ સફર પરિવારની અંદર નવા હોય, ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી વાળજો અને વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં અને બને તેટલો વિડીયોને શેર કરજો જેથી કરીને છેલ્લા 2 દિવસની અંદર દરેક વિદ્યાર્થી મિત્રો છે આ છેલ્લા 2 મહિનાના કરંટનું છે રિવિઝન કરી વાળે જેથી કરીને આવનારી કોન્સ્ટેબલની એક્ઝામની અંદર આપણો જે કરંટનો માર્ક એ ન જાય। સાથોસાથ છે અહીંયા કમેન્ટ્સ આપવાનું ભૂલશો નહીં અને જો પ્લે સ્ટોર ઉપર જઈ તમારે એજ્યુ સફર એપ ડાઉનલોડ કરવાની બાકી હોય એ પણ ડાઉનલોડ કરી વાળજો અને હા ડાઉનલોડ કરશો જેથી કરીને એજ્યુકેશન અપડેટ જીકે તમામ માહિતીઓ છે તમને મળતી રહેશે। અને ટેલિગ્રામની અંદર તમારે જોઈન્ટ થવાનું બાકી હોય તો ટેલિગ્રામમાં પણ જોઈન્ટ થઈ જજો જેથી કરીને દરરોજના જે કરંટને લગતા પ્રશ્નોત્તરી મૂકીએ છીએ એ પ્રશ્નોત્તરી એમની અંદર જ આવે છે। તો ચાલો જોઈએ નવેમ્બર ડિસેમ્બરનું કરંટ। જોઈએ નવેમ્બર ડિસેમ્બરની અંદર ભારત અને જાપાન વચ્ચે યુદ્ધ અભ્યાસ થયો। તો આમાંથી પ્રશ્ન આપણા માટે કે ભારત અને જાપાન વચ્ચે જે યુદ્ધ અભ્યાસ થયો તેનું નામ શું હતું? ધર્મ ગાર્જિયન 2018 આમનું નામ હતું ધર્મ ગાર્જિયન। આપણે એટલું યાદ રાખીશું। આગળ ન્યૂઝ જોઈએ તો કે VVS લક્ષ્મણ આત્મકથા લખી અને આ આત્મકથાનું નામ પૂછાઈ શકે। VVS લક્ષ્મણ દ્વારા આત્મકથા લખાયેલી 281 એન્ડ બિયોન્ડ 281 એન્ડ બિયોન્ડ જે VVS લક્ષ્મણ દ્વારા લખાયેલી આત્મકથાનું નામ છે। ત્યારબાદ અરવિંદ કેજરીવાલ જે દિલ્હીમાં સિગ્નેચર બ્રિજનું છે લોકાર્પણ કર્યું છે। આપણા માટે પ્રશ્ન બની છે કારણ કે અત્યાર સુધીમાં ઓલ ભારતની અંદર 2 સિગ્નેચર બ્રિજ બન્યા છે। એક તો આપણા ગુજરાતની અંદર જે દેવભૂમિ દ્વારકામાં આવેલો છે સિગ્નેચર બ્રિજ તે, અને બીજો છે દિલ્હીની અંદર જે અરવિંદ કેજરીવાલ દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું તે સિગ્નેચર બ્રિજ છે। આગળ જે ભારતનું પ્રથમ સ્વદેશી માઇક્રો પ્રોસેસર પૂછાઈ શકે તેવો પ્રશ્ન કે ભારતનું પ્રથમ સ્વદેશી માઇક્રો પ્રોસેસર નામ શું છે? તો કે હા શક્તિ તેવું નામ આપવામાં આવ્યું છે। આ શક્તિ જે માઇક્રો પ્રોસેસર છે એ કોના દ્વારા નિર્માણ કરવામાં આવ્યું છે? તો મદ્રાસના ITI દ્વારા છે નિર્માણ કરવામાં આવ્યું છે। આટલી વસ્તુ આમાંથી આપણે યાદ રાખીશું। આગળ જે નાફેડ, પહેલા તો નાફેડનું ફૂલ ફોર્મ જોઈ લઈએ। નેશનલ એગ્રીકલ્ચર કોર્પોરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા। નેશનલ એગ્રીકલ્ચર કોર્પોરેશન માર્કેટિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા આ ફૂલ ફોર્મ છે પૂછાય છે કારણ કે આ જે સરકાર દ્વારા મગફળી અને અન્ય કોઈ ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે છે એના માટે કામ કરતી એક સંસ્થા છે। આગળ જે જહાજ ICGS વરા જેમનું નિર્માણ છે લાર્જ એન્ડ ટ્રૂબ નામની છે કંપનીએ નિર્માણ કર્યું છે। લાર્જ એન્ડ ટ્રૂબ એટલે આપણને નામના આધારે જ ખબર પડી જાય કારણ કે આપણા ગુજરાતની અંદર સૌથી ઊંચી 182 મીટરની સાધુબેટ પાસે સરદાર પટેલનો સ્ટેચ્યુ બનાવવામાં આવ્યું। એ સ્ટેચ્યુ બનાવનાર કંપની એ પણ લાર્જ એન્ડ ટ્યુબ છે। આગળ જે ભારતમાં નિર્માણ પામેલી સબમરીન INS અરિહંત, અહીંયા આપણે સબમરીનનો ઇમેજ જોઈ શકીએ છીએ। INS અરિહંત એ સબમરીનનું નામ છે। ટૂંકમાં મહારાષ્ટ્રની અંદર છે અવની વાઘણ છે, તેમને અવની વાઘણ આપણને ખ્યાલ છે થોડા સમય પહેલા અવની વાઘણ દ્વારા છે એ માનવીઓ ઉપર છે
પ્રહારો કરવામાં આવ્યા, જેથી કરીને ઘણા લોકો મૃત્યુ પણ પામ્યા, 10 થી વધારે લોકો મૃત્યુ પામ્યા હતા. તો એ અવની વાઘણ છે જે માનવભક્ષી વાઘણ બની હોવાને કારણે તેમને છે મારવા માટે એક મિશન બનાવવામાં આવ્યું. આ અભિયાન આપણે યાદ રાખીશું કે અવની વાઘણને કયા મિશન દ્વારા છે મારવામાં આવી, તો કે કેપ્ચર T1 અભિયાન દ્વારા છે તેમને મારવામાં આવી અવની વાઘણ મહારાષ્ટ્રની અંદર. ફૈજાબાદ હવે અયોધ્યાના નામે ઓળખવામાં આવશે. ફૈજાબાદ હવે આમાંથી પ્રશ્ન બની શકે કે પહેલા જે ફૈજાબાદ નામ તરીકે ઓળખાતું તે હવેથી કયા નામે ઓળખવામાં આવશે, તો આપણે યાદ રાખશું ફૈજાબાદ હવે અયોધ્યાના નામે ઓળખવામાં આવશે. આગળ જોઈએ શ્રી આયન નહેરા જે અમદાવાદના સ્વિમર છે, અને આ અમદાવાદના સ્વિમર જેમને છે ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે કઈ ઇવેન્ટ્સની અંદર, તો કે 1500 મીટરની જે રેન્જમાં જે સ્વિમિંગ કરવાનું હોય છે એ 1500 મીટરની સ્વિમિંગ રેન્જની અંદર છે ગોલ્ડ મેડલ મેળવ્યો છે શ્રી આયન નહેરા. આગળ જે ઉત્તર પ્રદેશ અયોધ્યા અને ત્યાંની જે સરયુ નદી છે એ ઉત્તર પ્રદેશની અંદર આવેલું અયોધ્યાની સરયુ નદીના કિનારે 151 મીટરની ઊંચી શ્રી રામની પ્રતિમા બનાવવામાં આવશે. આપણા માટે આ પ્રશ્ન બની શકે કે ઉત્તર પ્રદેશના અયોધ્યાના સરયુ નદીના કિનારે 151 મીટરની પ્રતિમા છે કયા મહાનુભાવ અથવા તો કયા એવા ધાર્મિક અને આપણા એવા શ્રી રામની પ્રતિમા છે બનાવવામાં આવશે, તો આ આપણા માટે અગત્યનું છે. આગળ જે T20 મહિલા વર્લ્ડ કપ 2018 વેસ્ટ ઇન્ડિઝ ની અંદર યોજાઈ ગયો. T20 મહિલા વર્લ્ડ કપ 2018 વેસ્ટ ઇન્ડિઝમાં યોજાઈ ગયો. હવે આગામી એક્ઝામ માટે પ્રશ્ન 2 બની શકે આમાંથી કે 2020માં ક્યાં યોજાશે, તો કે હા ઓસ્ટ્રેલિયામાં છે 2020માં યોજાશે. 2022માં ક્યાં યોજાશે, તો કે સાઉથ આફ્રિકામાં છે 2022માં યોજાશે. આગળ જોઈએ મુનાફ પટેલ જે આપણા ગુજરાતના છે એ ભરૂચ જિલ્લાનો છે આમોદ તાલુકો, અને આમોદ તાલુકાનું ઈખર ગામ ત્યાંના વતની છે, એટલે આપણા ગુજરાતના એક ખેલાડી છે. આ ગુજરાતના ખેલાડી છે મુનાફ પટેલ, જેને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી છે હવે નિવૃત્તિ જાહેર કરી છે. આપણા માટે આ પ્રશ્ન આવી શકે. ત્યારબાદ જે શ્રીલંકામાં રાજકીય કટોકટી લાદવામાં આવી છે. રાજકીય કટોકટી આપણને ખ્યાલ છે કટોકટી 3 પ્રકારની છે, રાષ્ટ્રીય કટોકટી, રાજકીય કટોકટી જેને આપણે બંધારણીય કટોકટી કહીએ છીએ, અને ત્રીજી છે નાણાકીય કટોકટી. તો આવી જ કટોકટી જેમાં રાજકીય કટોકટી શ્રીલંકાની અંદર લાદવામાં આવી છે. તો સાથોસાથ શ્રીલંકાના રાષ્ટ્રપતિનું નામ પણ આપણે યાદ રાખીશું કે ત્યાંના રાષ્ટ્રપતિ મૈત્રીપાલા સિરિસેના છે. મૈત્રીપાલા સિરિસેના ત્યાંના રાષ્ટ્રપતિ છે. અહીંયા આપણે મુનાફ પટેલની વાત કરી ઈખર ગામના, તેમનો ઇમેજ આપણે અહીંયા જોઈ શકીએ છીએ. આગળ જે પ્રથમ વિશ્વ યુદ્ધના હવે 100 વર્ષ પૂર્ણ થયા છે, એમની ઉજવણી કરવામાં આવી. પ્રથમ વિશ્વ યુદ્ધ થયું 100 વર્ષ પૂરા થયા 2018, એટલે કે 1918 ના સમયગાળા દરમિયાન 1914 થી 1918 ના સમયગાળા દરમિયાન પ્રથમ વિશ્વ યુદ્ધ થયું. તેના 100 વર્ષ પૂરા થયા અને ઉજવણી માટે છે આર્ક ધ ટ્રાયમ્ફ જે એમનું આયોજન કરવામાં આવ્યું હતું. કઈ જગ્યાએ, તો કે પેરિસની અંદર એમનું આયોજન થયું હતું, અને ત્યાં છે આપણા ભારતના ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ હાજર રહ્યા હતા. બીજા અહીંયા આપણે વેંકૈયા નાયડુનો ઇમેજ પણ જોઈ શકીએ છીએ, અને એના તો આપણે જાણીએ છીએ. સિંગાપુર અને ભારત વચ્ચે સૈન્ય અભ્યાસ થયો. આમાંથી પ્રશ્નો પૂછાય કે સિંગાપુર અને ભારત વચ્ચે જે સૈન્ય અભ્યાસ થયો એ સૈન્ય અભ્યાસનું નામ શું છે? સિમ્બેક્સ. નામ શું છે? સિમ્બેક્સ. કઈ જગ્યાએ યોજાયું? તો કે આંદામાન અને બંગાળાની ખાડીનો જે ક્ષેત્ર વિસ્તાર છે ત્યાં છે આ સૈન્ય અભ્યાસ યોજાયું હતું. આગળ જોઈએ છઠ પૂજા ઘાટનું છે લોકાર્પણ કર્યું. કઈ જગ્યાએ? તો કે અમદાવાદની અંદર આવેલો છે ઇન્દિરા બ્રિજ પાસે છે, અને લોકાર્પણ છે માનનીય શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા છે કરવામાં આવ્યું હતું. બીજા વિશેષ ન્યૂઝ જોઈએ તો હોકી વર્લ્ડ કપ 2018 નું આયોજન આપણા ભારતની અંદર કરવામાં આવ્યું. ભારતની અંદર આવેલો ઓડિશા, જેને આપણે ઓરિસ્સા કહીએ છીએ,
તેનું ભુવનેશ્વર નામનું સ્થળ છે. ભુવનેશ્વર નામ એટલે ભુવનેશ્વર તો આપણને ખ્યાલ છે કે ત્યાંની પાટનગર છે. પાટનગર એમની અંદર આવેલું મેદાન એટલે કે કલિંગા સ્ટેડિયમ. કલિંગા સ્ટેડિયમની અંદર ભારતમાં છે આ હોકી વર્લ્ડ કપનું છે આયોજન થયું હતું. આમાંથી એક પ્રશ્ન બીજો બની શકે કે હોકી વર્લ્ડ કપનું આયોજન થયું હતું તો એમનો છે મેસ્કોટ શું હતો? તો યાદ રાખીશું ઓલી. ઓલી છે તેનો મેસ્કોટ હતો. અને આમની અંદર છે ફાઇનલ નેધરલેન્ડ અને બેલ્જિયમ વચ્ચે છે ફાઇનલ યોજાઈ હતી, જેમની અંદર છે બેલ્જિયમ છે એ વિજેતા થઈ હતી. બીજા આગળના ન્યૂઝ જોઈએ તો કે બનારસ થી હલ્દિયા વચ્ચે પ્રથમ નેશનલ વોટરવે નું લોકાર્પણ થયું છે. એટલે કે કોની વચ્ચે? બનારસ થી હલ્દિયા વચ્ચે વોટરવે શરૂ થયો છે. ઇમેજની અંદર આપણે જોઈએ તો આપણને ખ્યાલ આવી જાય. કેન્દ્રીય પ્રધાન અનંત કુમારનું નિધન થયું છે. કેન્દ્રીય પ્રધાન અનંત કુમાર જે હાલમાં નિધન થયું છે એટલે આપણા માટે એક પ્રશ્ન બની શકે કે તે રસાયણ અને ખાતર વિભાગનો એ સંચાલન કરતા હતા, તેના એ મંત્રી હતા. આગળ જે ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચેનો યુદ્ધ અભ્યાસ નામ શું છે? હા, સમૃદ્ધ શક્તિ. આ યુદ્ધ અભ્યાસ ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચેનો યુદ્ધ અભ્યાસનું નામ છે. આગળ જે શ્રી ડીવી સદાનંદ ગૌડા ને વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે, કારણ કે આપણે હમણાં ચર્ચા કરી કે અનંત કુમારનું નિધન થયું કે જે રસાયણ અને ખાતર હવાલો સંભાળતા હતા. એ રસાયણ અને ખાતરનો હવાલો હવેથી ડીવી સદાનંદ ગૌડાને છે એ સંભાળવામાં જાણ કરવામાં આવી છે અને એ સંભાળશે. આગળ જે ભારત અને રશિયા વચ્ચેના યુદ્ધ અભ્યાસનું નામ ઇન્દ્રા. પરીક્ષાની અંદર મુદ્દો અગત્યનો આઈએમપી બની શકે કે ભારત અને રશિયા વચ્ચેનો યુદ્ધ અભ્યાસનું નામ શું? ઇન્દ્રા 2018. આગળ જે 14 નવેમ્બર GSAT-29 લોન્ચ કરવામાં આવ્યો. અહીં આપણે જોઈ શકીએ છીએ GSAT-29 કે જેમને છે 14 નવેમ્બરના રોજ લોન્ચ કરવામાં આવ્યો હતો. એ સૌથી વધુ વજનવાળા અને આ વજનવાળા લોન્ચ કરવામાં આવેલો તે શા માટે લોન્ચ કરવામાં આવ્યો? તો કે હા, સંદેશા વ્યવહાર માટે. અને એ સંદેશા વ્યવહાર માટે તો કે એ સાથોસાથ છે કઈ સેટેલાઇટ દ્વારા લોન્ચ કરવામાં આવ્યો? તો કે જીઓ સિન્ક્રિંગ લોન્ચિંગ વ્હીકલ MK3 દ્વારા છે લોન્ચ કરવામાં આવ્યો હતો. બીજા આગળના ન્યૂઝ જોઈએ તો હાલમાં છે RBI નો હાલ ભાગ 7 અથવા તો RBI ની જે કલમ નંબર 7 ચર્ચામાં છે, કારણ કે આપણને ખ્યાલ છે કે RBI ના ગવર્નર ઉર્જિત પટેલ હવે તો એમને રાજીનામું આપી દીધું, પરંતુ એ સમયે કેન્દ્ર સરકાર અને ઉર્જિત પટેલ આમના વચ્ચે છે એ મનભેદો થવાને કારણે કલમ ભાગ 7 એ ચર્ચામાં રહ્યો છે. રામાયણ એક્સપ્રેસ ન્યૂ દિલ્હીથી તમિલનાડુના રામેશ્વર સુધી છે શરૂ થઈ છે. રામાયણ એક્સપ્રેસનું નામ આપણે યાદ રાખીશું. અને કયા કયા સ્થળો વચ્ચે? તો કે ન્યૂ દિલ્હીથી તમિલનાડુની અંદર આવેલા રામેશ્વર વચ્ચે. શું નામ? રામાયણ એક્સપ્રેસ. આગળ જે 75 રૂપિયાનો સિક્કો છે શ્રી નેતાજીની યાદમાં છે બહાર પાડવામાં આવ્યો છે. તો આ 75 રૂપિયાના સિક્કાની વિશેષતા શું છે? તો કે આ સિક્કાની અંદર નેતાજીની તસવીર હશે, સેલ્યુલર જેલ હશે અને પ્રથમ ધ્વજારોહણ દિવસ લખેલો હશે. આમની અંદર આપણે યાદ રાખીશું સંકેતો કયા કયા? તો કે નેતાજી તસવીર, સેલ્યુલર જેલ અને પ્રથમ ધ્વજારોહણનો છે દિવસ લખેલો હશે. આગળ જોઈએ ગાજા વાવાઝોડું જે તમિલનાડુ અને કેરળની અંદર આવ્યું છે. ગાજા વાવાઝોડું આપણે યાદ રાખીશું. ગાજા વાવાઝોડું કયા કયા રાજ્યોની અસર પહોંચાડી? તમિલનાડુ અને કેરળ. આગળ કાર્તિકી પૂર્ણિમા જે રાજસ્થાનની અંદર પુષ્કરનો મેળો યોજાયો. અહીંયા પુષ્કરનો મેળો ભાતીગળ મેળો છે જે 15 નવેમ્બર થી 23 નવેમ્બર ના રોજ આયોજન થયું હતું. પુષ્કર રાજસ્થાનની અંદર આવેલું છે અને રંગીલો મેળો ગણાય છે. આગળ સ્વાસ્થ્ય ભારત સાયકલ યાત્રા 2018 નું છે આયોજન થયું હતું. આ સ્વસ્થ ભારત સાયકલ યાત્રા 2018 નું આયોજન જે ગાંધીજીની 150મી જન્મ જયંતિ ઉજવવાની છે એના ભાગરૂપે છે આયોજન કરવામાં આવ્યું હતું. બીજા વિશેષ ન્યૂઝ કે વડનગર એટલે કે વડનગર હાલ મહેસાણાની અંદર આવેલું એ વડનગરની અંદર તાના રેરી મહોત્સવનું આયોજન થયું હતું,
તેમનું ઉદ્ઘાટન કયા વ્યક્તિ દ્વારા કરવામાં આવ્યું હતું? તો આપણે યાદ રાખીશું શ્રી નીતિનભાઈ પટેલ દ્વારા છે તેમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આગળ જોઈએ, ભારતના નવા નાણાં સચિવ અજય ભૂષણ પાંડે હવેથી કાર્યભાર સંભાળ્યો છે. અહીં આપણે જોઈ શકીએ છીએ અજય ભૂષણ પાંડે, જેમને છે નવા નાણાં સચિવનો કાર્યભાર સંભાળ્યો છે. બીજા જે 29 નવેમ્બર વર્લ્ડ ટોયલેટ ઓર્ગેનાઇઝેશન ની ઉજવણી કરવામાં આવી. વર્લ્ડ ટોયલેટ ઓર્ગેનાઇઝેશન ડે ની ઉજવણી કરવામાં આવી હતી. આમાંથી આપણા માટે એક પ્રશ્ન કે વર્લ્ડ ટોયલેટ ઓર્ગેનાઇઝેશન ડે ની ઉજવણી કરવામાં આવી તેની થીમ શું હતી? વેન નેચર કોલ્સ. વેન નેચર કોલ્સ જે એમની થીમ હતી. આગળ જે માલદીવના પ્રમુખ ઇબ્રાહિમ મોહમ્મદ સોહેલ એમને શપથ લીધા છે. માલદીવના પ્રમુખ કોણ બન્યા? ઇબ્રાહિમ મોહમ્મદ સોહેલ બન્યા છે. બીજા જોડિયા જામનગર ખાતે ડિસેલિનેશન દ્વારા છે પ્લાન્ટ એક ઉમેરવામાં આવ્યો છે. આ પ્લાન્ટ દ્વારા ડિસેલિનેશન દ્વારા છે પાણીને મીઠું બનાવવાનો જે પ્રોજેક્ટ છે એ લોન્ચ કરવામાં આવ્યો છે. તો આમાં એમના વચ્ચે MOU થયા છે. તો અહીંયા MOU નું ફૂલ ફોર્મ શું છે? તો મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ. મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ MOU નું ફૂલ ફોર્મ છે. કારણ કે ઘણા એકબીજા રાજ્યો વચ્ચે અથવા તો બીજા વિદેશી કોઈ કંપનીઓ છે આપણે ગુજરાતમાં કંઈક રોકાણ અર્થે આવે તો એકબીજા વચ્ચે જે કરારો થાય છે જેને MOU તરીકે આપણે ઓળખીએ છીએ. તો આવો જ છે કરારને આધારે છે જોડિયા જામનગરની અંદર ડિસેલિનેશન પ્રોજેક્ટ શરૂ થયો છે. બીજા આગળ ન્યૂઝ જોઈએ તો જાહેર ખબર નિર્માતા અલીક પદમસિંહ જે કચ્છની અંદર હતા જેમનું નિધન થયું છે. જાહેર ખબરના નિર્માતા અલીક પદમસિંહ જે કચ્છના વતની જેમનું નિધન હાલમાં થયું છે. બીજા વિશેષ ન્યૂઝ જોઈએ તો કે 26 જાન્યુઆરી 2019 ના રોજ જે આપણા પ્રજાસત્તાક પર્વની ઉજવણી થવાની છે એ સમયે છે દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ શ્રી સિરિલ રામફોસા છે એ હાજર રહેવાના છે જે આપણા મહેમાન તરીકે આવનારા છે 2019માં જે પ્રજાસત્તાક પર્વની ઉજવણી થવાની છે ત્યારે. તો એમનું નોમિનેટ થયું છે. આગળ જે વર્લ્ડ જુનિયર બેડમિન્ટન ચેમ્પિયનશિપ 2018 છે એમનું આયોજન થયું હતું. કઈ જગ્યાએ? તો કે કેનેડાની અંદર આવેલું માર્કહામ નામનું સ્થળ છે. કેનેડાની અંદર આવેલું માર્કહામ નામનું સ્થળ છે ત્યાં આયોજન થયું હતું. આમની અંદર લક્ષ્ય સેનને બ્રોન્ઝ મેડલ મળ્યો હતો. લક્ષ્ય સેન એટલે આપણને ખ્યાલ છે કે એ ભારતના છે ઉત્તરાખંડ રાજ્યના એ વતની લક્ષ્ય સેન. આગળ જે સયાજી રત્ન એવોર્ડ 2018 છે અમિતાભ બચ્ચનને એનાયત થયો છે. અમિતાભ બચ્ચન એટલે કે એ બોલિવૂડના છે મહાનાયક અને ફિલ્મ જગતના છે એ આદ્ય પ્રવર્તક કહી શકાય કે ફિલ્મ જગતની અંદર બહોળો અનુભવ ધરાવનાર કહી શકાય. સૌથી વધારે છે એ કામ કરનાર કહી શકાય તો અમિતાભ બચ્ચન કે જેમને છે એ સયાજી રત્ન એવોર્ડ 2018 થી સન્માનિત કરવામાં આવ્યા છે. જમ્મુ કાશ્મીરની અંદર છે વાત કરીએ તો ત્યાં હમણાં જ વિધાનસભાનું વિસર્જન થયું છે. તો એક બે પ્રશ્નો આમાંથી કે જમ્મુ કાશ્મીરના રાજ્યપાલ કોણ છે? સત્યપાલ મલિક દ્વારા વિધાનસભાનું છે વિસર્જન કરવામાં આવ્યું. તો ત્યાંની છે કઈ કલમ અનુસાર વિધાનસભાનું વિસર્જન કરવામાં આવ્યું? તો કે અહીંયા બંધારણ આપણા ભારતનું બંધારણ મુજબ નહીં પરંતુ ત્યાં જમ્મુ કાશ્મીરના બંધારણ અનુસાર ત્યાંના જમ્મુ કાશ્મીરના બંધારણ અનુચ્છેદ 174 પાર્ટ 2 અનુસાર છે વિધાનસભાનું વિસર્જન કરવામાં આવ્યું. અને ત્યાં આપણને ખ્યાલ છે કે જેમ આપણે ભારતની વિધાનસભાની મુદત 5 વર્ષની છે પરંતુ જમ્મુ કાશ્મીરની અંદર છે વિધાનસભાની મુદત 6 વર્ષની છે. આપણે યાદ રાખીશું. આગળ જે ઇન્ટરપોલના નવા વડા દક્ષિણ કોરિયાના કિમ જોંગ યાંગની છે નિયુક્તિ થઈ છે. અહીં આપણે જોઈ શકીએ છીએ ઇન્ટરપોલના નવા વડા કોણ? દક્ષિણ કોરિયાના કિમ જોંગ યાંગ. નર્મદા જિલ્લાના સુલપાણેશ્વર અભયારણ્યમાં છે ટાઈગર સફારી પાર્ક બનશે. તો આપણા ગુજરાતના ન્યૂઝ છે એટલે આપણા માટે IMP ગણી શકાય કારણ કે ગુજરાતના ન્યૂઝ વધારે છે પૂછવાની શક્યતા. તો સુલપાણેશ્વર જે નર્મદા જિલ્લામાં ત્યાં ટાઈગર સફારી પાર્કનું આયોજન થવાનું છે. આગળ જે વોટ્સએપ ઇન્ડિયાના નવા વડા બન્યા છે કોણ? અભિજીત બોઝ. અહીં આપણે જોઈ શકીએ છીએ અભિજીત
બોઝ જે વોટ્સએપ ઇન્ડિયાના નવા વડા બન્યા છે અને આ વોટ્સએપ ઇન્ડિયા છે એનું ભારતની અંદર એની ઓફિસ ક્યાં આવેલી છે તો ભારતની અંદર છે ગુડગાંવ નામનું જે સ્થળ છે ત્યાં એમની ઓફિસ આવેલી છે. બીજા આગળ ન્યૂઝ જોઈએ તો કે ભારતની પ્રથમ એલિફન્ટ હોસ્પિટલ જે ઉત્તર પ્રદેશના મથુરા જિલ્લાનું ચુરમુરા ગામ છે. ઉત્તર પ્રદેશના મથુરા જિલ્લાનું ચુરમુરા ગામ છે ત્યાં પ્રથમ એલિફન્ટ હોસ્પિટલનું છે લોકાર્પણ થયું છે. અહીંયા આપણે ઇમેજની અંદર જોઈ શકીએ. એનો મતલબ કે હાથીઓને છે કોઈ બીમાર થાય અથવા તો હાથીની કોઈ પણ સારવાર કરવાની હોય તો ત્યાંથી થઈ શકશે. બીજા ન્યૂઝ જોઈએ તો કે 2018માં એપેક સંમેલન જે પાયુઆ ન્યૂ ગિનીમાં છે આયોજન થવાનું છે એટલે થઈ ગયું છે ટૂંકમાં 2018 ની અંદર. કયું તો કે એપેક સંમેલન કઈ જગ્યાએ પાયુઆ ન્યૂ ગિનીમાં નામનું સ્થળ છે ત્યાં થયું હતું. ઇન્દિરા ગાંધી શાંતિ પુરસ્કાર 2018 કે સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયરમેન્ટ સંસ્થાને મળ્યો છે. તો આપણા માટે આ પ્રશ્ન અગત્યનો બની જાય છે કે 2018 નો ઇન્દિરા ગાંધી શાંતિ પુરસ્કાર એવોર્ડ કોને પ્રાપ્ત થયો છે તો સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયરમેન્ટ નામની જે સંસ્થા છે દિલ્હીની અંદર આવેલી છે. આ સંસ્થાને છે એવોર્ડ પ્રાપ્ત થયો છે. બીજા વિશેષ ન્યૂઝ જોઈએ તો કરતારપુર સાહિબ ગુરુદ્વાર કોરિડોર એમનું છે નિર્માણ થયું છે. કઈ કયા બે સ્થળો છે તો કે પંજાબના ગુરદાસપુર અને પાકિસ્તાનના છે કરતારપુર સાહિબ સુધીનો આ કોરિડોર બન્યો છે. કઈ નદી ઉપર બનાવવામાં આવ્યો છે તો કે રાવી નામની નદી છે તેના પર પંજાબના ગુરદાસપુરથી પાકિસ્તાનના કરતારપુર સુધીનો કોરિડોર બન્યો છે. આપણે મેપ દ્વારા સમજીએ તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ મેપની અંદર આ જે નદી તમને જોવા મળે છે એ રાવી નદી છે અને આ રાવી નદીની અંદર આ પાકિસ્તાનનું છે કરતારપુર જ્યારે છે આપણું ભારતની અંદર પંજાબનું છે ગુરદાસપુર. આ બંને વચ્ચે છે એ સાંકળ બનાવનારું કામ આ કોરિડોર દ્વારા થયું છે જેથી કરીને એ ધાર્મિક સ્થળ છે તે ધાર્મિક સ્થળનો છે દરેક લોકો લાભ લઈ શકે તે માટે આયોજન બંને દેશો વચ્ચે કરવામાં આવ્યું છે. બીજા ન્યૂઝ જોઈએ તો કે ઓસ્ટ્રેલિયાના સિડનીમાં મહાત્મા ગાંધીના સ્ટેચ્યુનું અનાવરણ થશે. આપણા માટે ખૂબ જ આઈએમપી ગણી શકાય એવો પ્રશ્ન કે મહાત્મા ગાંધીજીનું સ્ટેચ્યુનું અનાવરણ છે કયા દેશમાં અને કયા દેશના શહેરમાં આયોજન થયું છે તો કે ઓસ્ટ્રેલિયાના સિડની નામનું શહેર ત્યાં મહાત્મા ગાંધી સ્ટેચ્યુનું અનાવરણ થયું છે. ગુજરાત રાજ્યને બેસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એવોર્ડ પ્રાપ્ત થયો છે. આ ઇન્ડિયા ટુડે કોન્ક્લેવ જે 2018 દ્વારા પ્રાપ્ત આપવામાં આવ્યો છે ગુજરાત રાજ્યને કયો એવોર્ડ બેસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એવોર્ડ જે ઇન્ડિયા ટુડે કોન્ક્લેવ જે 2018 દ્વારા એનાયત થયો છે. આગળ જોઈએ 26 નવેમ્બર બંધારણીય દિવસ તરીકે ઉજવવામાં આવે છે કારણ કે 26 નવેમ્બરને છે બંધારણ સભા દ્વારા બંધારણનો છે સ્વીકાર કરવામાં આવ્યો હતો જેના કારણે આ દિવસને ઉજવવામાં આવે છે. બંધારણીય દિવસ અથવા તો કાયદા દિવસ આ બંને દિવસ તરીકે ઉજવવામાં આવે છે. પ્રશ્ન એવી રીતે પૂછી શકે કે નીચેનામાંથી કઈ તારીખને છે કાયદા દિવસ તરીકે ઉજવવામાં અથવા તો બંધારણીય દિવસ તરીકે ઉજવવામાં આવે તો આપણે યાદ રાખીશું 26 નવેમ્બર. નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી નવી દિલ્હી દ્વારા છે મફત અને કાનૂની સલાહ માટે હેલ્પલાઇન નંબર શરૂ કરવામાં આવ્યો છે. તો અહીંયા આપણે એક યાદ રાખીશું હેલ્પલાઇન નંબર અને કયા સ્થળથી અથવા તો કયા શહેર દ્વારા એ હેલ્પલાઇન નંબર શરૂ કરવામાં આવ્યો છે તો કે નવી દિલ્હી. મફત અને સક્ષમ કાનૂની સલાહ માટે હેલ્પલાઇન નંબર છે 1500 આ નંબર એ હેલ્પલાઇન માટે શરૂ કરવામાં આવ્યો છે. આગળ જોઈએ 10મી મહિલા વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપ જે 2018માં એ ઇન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમ જે છે ન્યૂ દિલ્હીની અંદર આવેલું છે ત્યાં આમનું આયોજન થયું હતું. આયોજનની અંદર આપણે વાત કરીએ તો 5 મેડલ સાથે છે ચીન પ્રથમ સ્થાને છે જ્યારે 4 મેડલ સાથે ભારત ત્રીજા સ્થાને છે. તો આ 4 મેડલોની અંદર ભારતને છે 1 ગોલ્ડ 1 સિલ્વર અને 2
બ્રોન્ઝ, આમ મળીને કુલ 4 મેડલો પ્રાપ્ત થયા છે. આ મેડલોની અંદર છે એ મેરી કોમ એ સૌથી પ્રથમ સ્થાને ગણી શકાય, કારણ કે ગોલ્ડ મેડલ અપાવનાર એવા વ્યક્તિ તો કે મેરી કોમ, કે જેમને ગોલ્ડ મેડલ મળ્યો છે. આ મેરી કોમ છે એ મણિપુરના વતની છે અને એની સાથે છે એના સામે પ્રતિસ્પર્ધી કોણ હતું તો કે યુક્રેનના ખેલાડી હાના ઓખાટા. યુક્રેનના ખેલાડી હાના ઓખાટાને હરાવી મેરી કોમ ગોલ્ડ મેડલ મેળવ્યો છે બોક્સિંગ સ્પર્ધાની અંદર. આ ઉપરાંત જે અન્ય બીજા વ્યક્તિઓ છે કે સિલ્વર મેડલ અને બ્રોન્ઝ મેડલના, તો કે સોનિયા ચહલ જેને સિલ્વર મેડલ પ્રાપ્ત થયો છે, જે હરિયાણાના વતની છે. સિમરનજીત કૌર જેમને બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે, પંજાબના વતની છે. લવલીના બોરોહેન જેમને બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે, જે આસામના વતની છે. એ આપણે બોક્સિંગનો ઇમેજ જોઈ શકીએ છીએ અને એ ગોલ્ડ મેડાલિસ્ટ એ મેરી કોમને આપણે જોઈ શકીએ છીએ કે જે ભારતનું છે ગૌરવ ગણી શકાય. તો આગળના કરંટની વાત કરીએ તો અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં રાષ્ટ્રીય પુસ્તક મેળાનું આયોજન થયું હતું. તો અહીંયાથી આપણા માટે એક પ્રશ્ન બની જાય છે કે રાષ્ટ્રીય પુસ્તક મેળાનું આયોજન ક્યાં થયું હતું? અમદાવાદ જિલ્લાના જીએમડીસી ગ્રાઉન્ડની અંદર થયું હતું. આગળના ન્યૂઝની વાત કરીએ તો ડેવિસ કપ 2018 નું આયોજન થયું હતું. આ ડેવિસ કપ 2018 ની અંદર ફ્રાન્સ અને ક્રોએશિયા આ બંને વચ્ચે છે ડેવિસ કપની હરીફાઈ થઈ હતી અને જેમની અંદર ક્રોએશિયા તેમનો વિજય થયો છે. બીજા ન્યૂઝની અંદર જોઈએ તો મહિલા T20 એટલે કે વર્લ્ડ કપ જે 2018 ની અંદર છે આયોજન થઈ ગયું, જેમની અંદર 2018માં છે વેસ્ટ ઇન્ડિઝ ખાતે છે આયોજન થયું હતું, જેમના વેસ્ટ ઇન્ડિઝ અને ઓસ્ટ્રેલિયા બંને હતા અને આ ખાતે વિજેતાની અંદર છે ઓસ્ટ્રેલિયા વિજેતા થયો છે. બીજા સાથોસાથ આગળના ન્યૂઝ જોઈએ તો 2020માં ક્યાં આયોજન થવાનું છે, 2022માં ક્યાં આયોજન થવાનું છે, તો ભવિષ્યમાં જે આયોજન થનારા છે એ આપણા માટે પરીક્ષાલક્ષી મુદ્દો છે. તો આપણે યાદ રાખીશું કે 2020માં ઓસ્ટ્રેલિયા ખાતે આયોજન થવાનું છે, જ્યારે 2022માં સાઉથ આફ્રિકા ખાતે છે એમનું આયોજન થવાનું છે. નેક્સ્ટ જોઈએ તો જાંબુઘોડા એટલે આપણને ખ્યાલ છે રીંછ અભયારણ્ય જે પંચમહાલ જિલ્લાની અંદર આવેલું છે. ત્યાંથી છે શાળા આરોગ્ય રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમનો છે સમારોહ ત્યાંથી આયોજન થયો છે, ત્યાંથી શરૂઆત થઈ છે. આપણે આટલું યાદ રાખીશું કે રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ ક્યાંથી શરૂ થયો, તો એ પંચમહાલના જાંબુઘોડા ત્યાંથી છે આયોજન થયું હતું. નેક્સ્ટ જોઈએ તો ઇન્દ્રોડા પાર્ક ખાતે સિંહ ઘર અને સોવેનિયર શોપનું છે લોકાર્પણ કરવામાં આવ્યું છે. નેક્સ્ટ તો કે નાસાના છે ઇનસાઇટ યાનનું છે મંગળ પર સફળ લેન્ડિંગ થઈ ગયું છે. આ ઇનસાઇટ યાન એ મંગળયાન ઉપર જનાર અને આમના આધારે તો કે મંગળયાન ઉપર છે ત્યાંનું વાતાવરણ કેવું છે, ત્યાંની હવા કેવી છે, ત્યાંનું ભૌગોલિક પરિસ્થિતિ વિશેનું સંશોધન કરવા માટે મોકલવામાં આવ્યું છે અને એ સફળ ત્યાં લેન્ડિંગ પણ થઈ ગયું છે. ટૂંક સમયની અંદર છે તેમની જે કાંઈ સંશોધનો થશે એ આપણી સમક્ષ આવશે. ત્યારબાદ લેટેસ્ટ ન્યૂઝની વાત કરીએ તો ગુજરાત રાજ્યના નવા માહિતી મુખ્ય કમિશનર છે એ દિલીપ પી ઠાકર જે વીએસ ગઢવીનું સ્થાન લેશે. આમાંથી એક પ્રશ્ન આપણા માટે અગત્યનો કે દિલીપ પી ઠાકર એ હાલના નવા મુખ્ય કમિશનર બન્યા છે. ત્યારબાદ જે ઈસરોએ એક સાથે 31 ઉપગ્રહ લોન્ચ કર્યા છે, એટલે એક સાથે વધારે ઉપગ્રહ લોન્ચ કરવાનો છે રેકોર્ડ બની ગયો છે. અહીંયા આપણે ઈસરોનો છે ઇમેજ જોઈ શકીએ છીએ, ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન. આ વર્ષ 2018માં છે. આગળના ન્યૂઝની વાત કરીએ તો એડ્સ દિનની જે ઉજવણી થઈ 1 ડિસેમ્બર, તો એમની થીમ આપણા માટે અગત્યની છે નાવ વોયસ સ્ટેટસ જે એમની થીમ રાખવામાં આવી હતી. ત્યારબાદ ભારતના નવા ચૂંટણી કમિશનર છે એ બન્યા છે કોણ? સુનિલ અરોરા. આમાંથી એક ક્રમ સહિત આપણે યાદ રાખીશું. સુનિલ અરોરા છે એ આપણા ભારતના નવા ચૂંટણી કમિશનર 23માં બન્યા છે. ત્યારબાદ અભિનવ બિંદ્રા જે ISSF બ્લુ ક્રોસ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. સ્પોર્ટ ન્યૂઝ છે એટલે આપણા માટે અગત્યનો બની જાય કે અભિનવ બિંદ્રાને છે
કયા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે? તો ISSF બ્લુ ક્રોસ નામના છે એવોર્ડથી સન્માનિત કર્યા છે. ત્યારબાદ જે 2 ડિસેમ્બર રાષ્ટ્રીય પ્રદૂષણ નિવારણ દિનની ઉજવણી થઈ. આ સાથોસાથ 2 ડિસેમ્બર એટલે આપણને ખ્યાલ છે કે કોમ્પ્યુટર સાક્ષરતા દિન તરીકે પણ ઉજવણી કરવામાં આવે છે અને સાથોસાથ રાષ્ટ્રીય પ્રદૂષણ નિવારણ દિન તરીકે પણ ઉજવણી કરવામાં આવી છે. નેક્સ્ટ છે ઓડિશામાં તિતલી વાવાઝોડું આવ્યું હતું. તો આમના આધારે છે 2 પ્રશ્નો આપણા માટે અગત્યના કે ઓડિશાની અંદર જે વાવાઝોડું તિતલી આવ્યું તેનું નામકરણ. હા, અને બીજું કે આ અલગ અલગ દેશોની અંદર કયા કયા નામે ઓળખાવામાં આવ્યું હતું? તો તિતલી વાવાઝોડાનું નામકરણ પાકિસ્તાન દ્વારા કરવામાં આવ્યું હતું અને જેને આફ્રિકા અને એશિયા દ્વારા રેરેસ્ટ ઓફ રેર તરીકે ઓળખાવવામાં આવ્યું હતું. તો આ 2 મુદ્દા અગત્યના છે. ત્યારબાદ જે દુધવા વાઘ અભયારણ્ય જે ઉત્તર પ્રદેશની અંદર તેમનું લોકાર્પણ થયું છે. દુધવા વાઘ અભયારણ્ય હાલની અંદર સફારી પાર્કો પણ આપણા ગુજરાતમાં પણ 3 જગ્યાએ બન્યા અને સાથોસાથ છે ઉત્તર પ્રદેશની અંદર પણ બન્યા છે, એટલે આપણા માટે અગત્યનો મુદ્દો બની જાય છે. નેક્સ્ટ છે ભારત અને બ્રિટન વચ્ચે છે નૌસેનાનું યુદ્ધ અભ્યાસ થયું. યુદ્ધ અભ્યાસનું નામ આપણે યાદ રાખીશું ઇન કોંકણ 2018. ઇન કોંકણ 2018 જે છે એ સૈન્ય અભ્યાસ થયું તેનું નામકરણ રાખવામાં આવ્યું હતું. ત્યારબાદ જે યુપીએસસી ના નવા અધ્યક્ષ શ્રી અરવિંદ સક્સેના કે તેમણે છે કાર્યભાર સંભાળ્યો છે. નેક્સ્ટ જે G20 સમિટ 2019 નું છે આગળ 13મી જે આયોજન થયું હતું. આ G સમિટ કેટલામી આયોજન હતું? તો કે 13મું આયોજન હતું. કયા સ્થળે એમનું આયોજન થયું હતું? તો કે આર્જેન્ટિનાનું જે સ્થળ છે બ્યુનોસ ત્યાં આયોજન થયું હતું. અને જ્યારે 2019માં જે આયોજન થનારું છે એ ભવિષ્યની અંદર ત્યાં એ કયા સ્થળે થનારું છે? તો કે જાપાનની અંદર આવેલું ઓસાકા નામનું શહેર છે ત્યાં G20 સમિટનું આયોજન થશે 2019માં. ત્યારબાદ જે ભારત અને અમેરિકા વચ્ચે છે એક એર યુદ્ધ અભ્યાસ થયું. તો આ એર યુદ્ધ અભ્યાસનું નામ આપણે યાદ રાખીશું એક્સકોપ ઇન્ડિયા 2018. એક્સકોપ ઇન્ડિયા 2018 એ એર અભ્યાસ થયો જે ભારતના છે પશ્ચિમ બંગાળના જે ક્ષેત્ર વિસ્તાર છે ત્યાં એમનું આયોજન થયું હતું. ત્યારબાદ જે બાલોન ડી ઓર એવોર્ડ, અહીંયા બાલોન ડી ઓર એવોર્ડ છે કોને આપવામાં આવ્યો? તો એ ક્રોએશિયાના છે શ્રી લુકા મોડ્રિકને એનાયત થયો છે. તો આમાંથી 2 પ્રશ્નો યાદ રાખીશું. લુકા મોડ્રિક કયા દેશના વતની હતા? ક્રોએશિયાના. કયો એવોર્ડ આપવામાં આવ્યો હતો? તો કે બાલોન ડી ઓર એવોર્ડ આપવામાં આવ્યો હતો. નેક્સ્ટ જોઈએ ગૌતમ ગંભીર એ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. તો ક્રિકેટનો મુદ્દો છે. અગાઉ હમણાં જ હમાલદારની અંદર છે ક્રિકેટને લગતા 2 પ્રશ્નો પૂછાઈ ગયા હતા, તો આપણા માટે મહત્વ બની જાય છે. નેક્સ્ટ જોઈએ GSAT-2 જે ભારતનો સૌથી ભારે મોટો શક્તિશાળી ઉપગ્રહ એ વિદેશની ભૂમિ પરથી લોન્ચ કરવામાં આવ્યો હતો. તો આમાંથી છે એક પ્રશ્ન આપણા માટે બની જાય કે વિદેશની તો કે કયા દેશની ભૂમિ પરથી એ લોન્ચ કરવામાં આવ્યો હતો? તો આપણે યાદ રાખીશું જે ફ્રાન્સના જે ગ્યુઆના જે સ્પેસ સેન્ટર છે, ફ્રાન્સ ગ્યુઆના નામનું સ્પેસ સેન્ટર છે ત્યાંથી લોન્ચ કરવામાં આવ્યો હતો. એમની અંદર જે GSLV એટલે કે સ્પેસિંગ જે લોન્ચિંગ વ્હીકલ હતું એનું નામ શું હતું? એરિયન 5. આ એરિયન 5 દ્વારા છે આ ઉપગ્રહનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું ફ્રાન્સના ગ્યુઆના સ્પેસ સેન્ટર ખાતેથી. નેક્સ્ટ છે ભારતના નવા નાણાં સચિવ શ્રી અજય નારાયણ ઝાની નિયુક્તિ કરવામાં આવી છે. જે ભારતના નવા મહેસૂલ સચિવ પણ આપણે યાદ રાખીશું અજય ભૂષણ પાંડે. બંને નામ સેમ છે, ફક્ત પાછળના જે ભૂષણ પાંડે અને નારાયણ ઝા એટલો ફેરફાર છે, બાકી બંને નામ સેમ છે એટલે આપણે કન્ફ્યુઝ નહીં થઈએ. કારણ કે નાણાં સચિવ પૂછે તો અજય નારાયણ ઝા અને જ્યારે નવા મહેસૂલ સચિવ પૂછે તો અજય ભૂષણ પાંડે. નેક્સ્ટ જોઈએ ભારતના નવા મુખ્ય આર્થિક સલાહકાર એમની નિયુક્તિ થઈ છે શ્રી કૃષ્ણમૂર્તિ સુબ્રમણ્યમ. શ્રી કૃષ્ણમૂર્તિ સુબ્રમણ્યમ જે આર્થિક સલાહકાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આગળ જે મેક્સિકોના નવા રાષ્ટ્રપતિ યાદ રાખીશું. મેક્સિકોના નવા રાષ્ટ્રપતિ છે એન્ડ્રેસ મેન્યુઅલ લોપેઝ ઓબ્રાડોરે. નામ થોડું કન્ફ્યુઝ છે, ફરી એક વખત જોઈ લે કે એન્ડ્રેસ
મેન્યુઅલ લોપેઝ ઓબ્રાડોરે, જે મેક્સિકોના નવા રાષ્ટ્રપતિ બન્યા છે. સાહિત્ય અકાદમી એવોર્ડ 2018 જે શ્રીમતી શરીફા વીજળીવાળાને છે આપવામાં આવ્યો છે. યાદ રાખીશું કોને, તો કે શ્રીમતી શરીફા વીજળીવાળા. કઈ કૃતિ માટે આપવામાં આવ્યો છે, તો કે વિભાજનની વ્યથા. વિભાજનની વ્યથા આ કૃતિ માટે છે એ સાહિત્ય અકાદમી એવોર્ડ પ્રાપ્ત થયો છે. ચંદ્રકાંત શેઠ જે બાળ સાહિત્યકાર 2018 માટે એવોર્ડ પ્રાપ્ત થયો છે. એ સિવાય શ્રીમતી ઓત્રા દાદાવાળા જેમને છે જન્મ મોરા કૃતિ પર છે યુવા પુરસ્કાર પ્રાપ્ત થયો છે. તો અમુક જે પુરસ્કારો મળ્યા છે એ આપણા માટે અગત્યનો મુદ્દો બની જતો હોય છે. નેક્સ્ટ જોઈએ, આયુષ્યમાન ભારત અંતર્ગત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અમલીકરણ જે ગુજરાતમાં છે પ્રથમ સ્થાન આવ્યું છે. આયુષ્યમાન ભારત યોજના જે સ્વાસ્થ્યને લગતી યોજના છે, આ સ્વાસ્થ્યને લગતી યોજનાનો છે સૌથી વધારે વિકાસ થવામાં અને વધારે લાભાન્વિત વ્યક્તિઓનો સમાવેશ તો કે એવા કયું રાજ્ય બન્યું છે? ગુજરાત. ગુજરાત એ પ્રથમ સ્થાને છે. નેક્સ્ટ જોઈએ, મિસ વર્લ્ડ 2018 કોણ બન્યું? તો કે મેક્સિકોના એ વતની જેનું નામ છે વનિસા પોન્સ ડી લિયોન. વનિસા પોન્સ ડી લિયોન જે 2018 ના મિસ વર્લ્ડ બન્યા છે. નેક્સ્ટ જોઈએ, 10 ડિસેમ્બર માનવ અધિકાર દિન તરીકે ઉજવવામાં આવશે. ઇમેજની અંદર આપણે જોઈ શકીએ છીએ માનવ અધિકાર દિન કે જેમને 10 ડિસેમ્બરના રોજ છે ઉજવવામાં આવે છે. આગળ જે ઇનસાઇટ લેન્ડર મંગળયાનમાં છે, મંગળયાન ઉપર છે સફળ એનું છે પ્રક્ષેપણ કરવામાં આવ્યું છે. આ ઇનસાઇટ લેન્ડર એ શું કામ કરવાનું છે? તો યાદ રાખીશું મંગળયાનની જે જમીન સપાટી છે એ જમીન સપાટીની અંદર પહેલી જ વખત હવાનો કોઈ અવાજ નોંધાયો હોય તો આ ઇનસાઇટ લેન્ડર જે મંગળયાન ગયું એના દ્વારા છે હવાનો અવાજ નોંધાવવામાં આવ્યો છે. નેક્સ્ટ જોઈએ, ચીન દ્વારા ચાંગ E4 જે ચંદ્રયાન છે એ ચંદ્રયાનનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે. ચીન દ્વારા યાદ રાખીશું ચાંગ E4. ત્યારબાદ નેક્સ્ટ જોઈએ, ભારત અને રશિયા વચ્ચે છે વાયુ યુદ્ધ અભ્યાસ થયો. ભારત અને રશિયા વચ્ચે અકેક્સ એવિય ઇન્દ્રા નામનું જે યુદ્ધ અભ્યાસ થયું. ત્યારબાદ અન્ય યુદ્ધ અભ્યાસ તો કે ભારત અને ચીન વચ્ચે જેનું નામ છે હેન્ડ ઇન હેન્ડ 2018 એ યુદ્ધ અભ્યાસ થયું. આ ઉપરાંત આગળ જોઈએ, રાવી નદી ઉપર શાહપુરકંડી ડેમ યોજનાને છે મંજૂરી મળી છે. રાવી નદી ઉપર અહીં આપણે જોઈ શકીએ છીએ રાવી નદીનો જે આખો ક્ષેત્ર વિસ્તાર છે તો એ શાહપુરકંડી ડેમ યોજના બની છે. એટલે અને એક આમાંથી પ્રશ્ન આપણા માટે બની જાય કે એ કયા રાજ્યની અંદર આવેલું છે? તો એ પંજાબની અંદર આવેલું છે. નેક્સ્ટ જે અગ્નિ 5 મિસાઇલનું છે 7મું સફળ પરીક્ષણ થયું છે. અગ્નિ 5 મિસાઇલનું 7મું સફળ પરીક્ષણ. આમની વિશેષતા શું છે? તો કે આ 5000 થી 8000 કિલોમીટર સુધીની છે મારણ ક્ષમતા ધરાવનારી એ સફળ પરીક્ષણ બન્યું છે. ઓડિશાના બાલાસોર જે ડોક્ટર અબ્દુલ કલામ આઇસલેન્ડ થી પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આપણે યાદ રાખીશું કે આ જે 7મું પરીક્ષણ છે કયા રાજ્યના કયા સ્થળેથી? ઓડિશાના બાલાસોર નામનું સ્થળ છે ત્યાં ડોક્ટર અબ્દુલ કલામ આઇલેન્ડ છે ત્યાંથી આ સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. નેક્સ્ટ જોઈએ તો કે આરબીઆઈ ના નવા ગવર્નર શક્તિકાંત દાસ બન્યા છે. જે હાલમાં જ આપણને ખ્યાલ છે રાજીનામું આપ્યું ઉર્જિત પટેલ એ 24માં હતા જ્યારે છે નવા આરબીઆઈ ના ગવર્નરે છે પદ ગ્રહણ કર્યું છે કે જે શક્તિકાંત દાસ એ કેટલામાં બની ગયા? 25માં. ત્યારબાદ જોઈએ, લક્ઝમબર્ગ દેશ એ પબ્લિક ટ્રાન્સપોર્ટ મફત કરનાર પ્રથમ દેશ બન્યો છે. પબ્લિક એટલે કે લોકોને એક સ્થળેથી બીજા સ્થળે લઈ જવા માટે જે ટ્રાન્સપોર્ટેશન પ્રક્રિયા છે એમની અંદર એમને ફ્રી સુવિધા આપવામાં આવશે કે એ પોતાના દેશમાં છે ફ્રી ટ્રાન્સપોર્ટનો લાભ લઈ અને એક સ્થળેથી બીજા સ્થળે જઈ શકશે. તો એવો દેશ કયો બન્યો? લક્ઝમબર્ગ. આ દેશને ફ્રી સુવિધા આપી છે. નેક્સ્ટ જોઈએ, ITTF એવોર્ડ જીતનાર ખેલાડી. યાદ રાખીશું ITTF એવોર્ડ જીતનાર વ્યક્તિ મનિકા બત્રા જે છે બ્રેક થ્રુ ટેબલ ટેનિસ સ્ટાર છે અને તેમને આ એવોર્ડ પ્રાપ્ત થયો છે. બ્રેક થ્રુ ટેબલ ટેનિસ સ્ટાર એવોર્ડ પ્રાપ્ત થયો છે.
નેક્સ્ટ જોઈએ એફટીઆઈ ના નવા અધ્યક્ષ બન્યા છે બ્રિજેન્દ્રપાલ સિંહ. એફટીઆઈ ના નવા અધ્યક્ષ બ્રિજેન્દ્રપાલ સિંહ બન્યા છે. નેક્સ્ટ જોઈએ ભારત સૈન્યમાં M777 અલ્ટ્રાલાઇટ હોવિત્ઝર અને કિલોગ્રામ વજુ સેલ્ફ પ્રોપેલ્ડ ગન તોપનો છે સમાવેશ કરવામાં આવ્યો છે. આ બે વસ્તુ આપણે યાદ રાખીશું, અલ્ટ્રાલાઇટ હોવિત્ઝર અને કિલોગ્રામ વજુ સેલ્ફ પ્રોપેલ્ડ ગન. આ તોપના નામ છે. આ તોપનો સમાવેશ ભારતીય સૈન્યની અંદર કરવામાં આવ્યો છે. અહીં આપણે એ તોપનો ઇમેજ પણ જોઈ શકીએ છીએ. નેક્સ્ટ જોઈએ અમિતાભ ઘોષને છે જ્ઞાનપીઠ પુરસ્કાર પ્રાપ્ત થયો છે. એ કેટલામાં વ્યક્તિ બની ગયા છે? તો કે 54માં વ્યક્તિ અમિતાભ ઘોષને છે જ્ઞાનપીઠ પુરસ્કાર પ્રાપ્ત થયો છે તેવા. સાથોસાથ જોઈએ તો કે 5 રાજ્યને હમણાં ચૂંટણી ગઈ અને એ ચૂંટણીના આધારે છે ત્યાંના મુખ્યમંત્રી છે બદલ્યા છે. તો એ કયા પક્ષના હતા? અને એ 5 રાજ્યો છે કરંટ મુદ્દો હોવાને કારણે આપણા માટે ખૂબ જ આઈએમપી મુદ્દો છે. તો એમાં જોઈએ રાજસ્થાનના છે ચૂંટણી પ્રક્રિયા થઈ જેમની અંદર કોંગ્રેસનો વિજય થયો અને કોંગ્રેસના અશોક ગેહલોત જે ત્યાંના મુખ્યમંત્રી બન્યા છે, ત્યાંના સીએમ, અને ત્યાંના રાજ્યપાલ છે કલ્યાણસિંહ. બે વસ્તુ આપણે યાદ રાખશું, મુખ્યમંત્રી અશોક ગેહલોત, રાજ્યપાલ કલ્યાણસિંહ કોંગ્રેસ પાર્ટીમાંથી છે તેઓ નિયુક્ત થયા છે. મધ્યપ્રદેશની અંદર કમલનાથ, ત્યાં પણ કોંગ્રેસનો વિજય થયો અને મધ્યપ્રદેશ એટલે ત્યાંના રાજ્યપાલ તો આપણને ખ્યાલ જ છે કોણ છે, આનંદીબેન પટેલ. છત્તીસગઢની અંદર ભૂપેશ બઘેલ એ પણ કોંગ્રેસ પક્ષમાંથી વિજેતા થયા છે, ત્યાંના સીએમ બન્યા છે. અને ત્યાંના જે રાજ્યપાલ છે એ પણ આનંદીબેન પટેલ છે, કારણ કે 2 રાજ્યનો કાર્યભાર સંભાળ્યો છે હાલમાં. મિઝોરમની અંદર જોરમથાંગા જે MNF નામના પક્ષમાંથી વિજેતા બન્યા છે અને ત્યાંના છે રાજ્યપાલ કે રાજશેખરન છે. તેલંગાણાના મુખ્યમંત્રી તો કે ચંદ્રશેખર રાવ જે TRS નામને જે પક્ષ હતો તેમાંથી વિજેતા થયા છે અને ત્યાંના રાજ્યપાલ EHL નરસિમ્હા છે. તો આ 5 રાજ્યોના જે નવા મુખ્યમંત્રી બન્યા અને રાજ્યપાલ ખૂબ જ અગત્યનો મુદ્દો છે, આપણે યાદ રાખીશું. નેક્સ્ટ જોઈએ ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર સુનિલ અરોરા બન્યા છે. આપણે આ યાદ રાખીશું, અગાઉની એક્ઝામમાં મુખ્ય ચૂંટણી કમિશનરને લગતા પ્રશ્નો ઘણી વખત પૂછાઈ ગયેલા છે. નેક્સ્ટ પૂછાવાની પૂરેપૂરી સંભાવના કે ભારતના નવા મુખ્ય ચૂંટણી કમિશનર કોણ છે? સુનિલ અરોરા. નેક્સ્ટ 16 ડિસેમ્બર વિજય દિવસની ઉજવણી કરવામાં આવી. 16 ડિસેમ્બર એટલે આપણને ખ્યાલ છે કે 1971 ની અંદર ભારત પાકિસ્તાન વચ્ચે જ્યારે યુદ્ધ થયું અને ભારત પાકિસ્તાન યુદ્ધ થયું એ સમયે પાકિસ્તાન દ્વારા છે 16 ડિસેમ્બરના દિવસે શરણાગતિ સ્વીકારી, જેના કારણે છે ભારતનો વિજય થયો. એટલા એના માનની અંદર છે 16 ડિસેમ્બરના રોજ ભારત વિજય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. નેક્સ્ટ જોઈએ દેશના પ્રથમ ગ્રીન રેલવે સ્ટેશનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. તો આમાંથી એક પ્રશ્ન કે એવા કયા વ્યક્તિ કે જેના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે? તો કે આપણા છે ઉપરાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા છે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. ભારતની આ પ્રથમ રેલવે યુનિવર્સિટી જે આપણા ગુજરાતના વડોદરા ખાતે લાલબાગ નામનો જે ભાગ છે ત્યાં એમનું ખાતમુહૂર્ત થયું છે. સાથોસાથ યાદ રાખીશું ભારતના રેલવે મંત્રી કોણ છે? તો કે પિયુષ ગોયલ જે હાલના છે આપણા રેલવે મંત્રી છે. પ્રાથમિક શાળામાં સાપ્તાહિક મૂલ્યાંકનનો પ્રારંભ થયો છે. તો આ પ્રાથમિક શાળાના સાપ્તાહિક મૂલ્યાંકનની અંદર કયા ધોરણનો સમાવેશ? તો યાદ રાખીશું 3જા ધોરણથી શરૂ કરી 8મા ધોરણ સુધીના જે વિદ્યાર્થીઓ છે તેમનું સાપ્તાહિક મૂલ્યાંકન એટલે કે દર અઠવાડિયે શનિવારના દિવસે છે ટેસ્ટનું આયોજન કરવામાં આવશે અને વિદ્યાર્થીઓનું જ્ઞાન ચકાસણી કરવામાં આવશે. તો સાથોસાથ આપણે એ પણ યાદ રાખીશું કે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા છે. નેક્સ્ટ જોઈએ હરિયાણાના કુરુક્ષેત્રના બ્રહ્મ સરોવર ખાતે છે આંતરરાષ્ટ્રીય ગીતા મહોત્સવનું ઉજવણી થઈ. હરિયાણાના કુરુક્ષેત્ર ત્યાંનું સરોવરનું નામ યાદ રાખીશું બ્રહ્મ સરોવર. ત્યાં આંતરરાષ્ટ્રીય ગીતા મહોત્સવનું આયોજન થયું હતું. નેક્સ્ટ જોઈએ BWF વર્લ્ડ ટૂર ફાઇનલ્સ ચેમ્પિયનશિપ જે 2018 ની અંદર આયોજન થયું હતું. આ કયા સ્થળ? તો કે ચીનનું છે ગ્વાંગજુ નામનું સ્થળ છે.
ચીનનું ગ્વાંગઝુ નામના સ્થળે આયોજન થયું, જેમની અંદર છે આપણા ભારતના છે શ્રી પીવી સિંધુ છે એ ચેમ્પિયન બન્યા હતા. તો સામે છે તેના પ્રતિસ્પર્ધી કોણ હતા? તો યાદ રાખીશું નોઝોમી ઓડુહારા. નોઝોમી ઓડુહારા જે જાપાનના જે ખેલાડી છે તે પ્રતિસ્પર્ધી હતા અને આમની અંદર પીવી સિંધુ છે ચેમ્પિયન બન્યા. નેક્સ્ટ જે 18 ડિસેમ્બર આંતરરાષ્ટ્રીય પ્રવાસ દિવસની ઉજવણી થઈ. આંતરરાષ્ટ્રીય પ્રવાસ દિવસ, જો ભારતીય પ્રવાસ દિવસ કે તો પાછું જુદું, અને એ તો તમને ખ્યાલ જ છે ભારતીય પ્રવાસ દિવસ, અને આ જે આંતરરાષ્ટ્રીય પ્રવાસ દિવસ તરીકે ઉજવણી કે તો એ 18 ડિસેમ્બર. તો એમની થીમ રાખવામાં આવી હતી માઇગ્રેશન વિથ ડિઝિગ્નેટી. માઇગ્રેશન વિથ ડિઝિગ્નેટી એમની થીમ હતી, એટલે કે સન્માન સાથે પ્રવાસ ગુજરાતીમાં અર્થ. નેક્સ્ટ જે મિસ યુનિવર્સ 2018, તો કે મિસ યુનિવર્સ 2018 માં છે કોને સ્થાન મળ્યું? તો કે થાઈલેન્ડ, ફિલિપાઇન્સ અને કેટ્રિયોના ઇલિશા ગ્રે. જે કેટ્રિયોના ઇલિશા ગ્રે તે મિસ યુનિવર્સ 2018 બન્યા છે. આમની અંદર આપણા ભારતના કયા વ્યક્તિઓએ પ્રતિનિધિત્વ કર્યું હતું? તો કે નેહલ ચુડાસમા. તેમણે ભારતનું દ્વારા પ્રતિનિધિ કર્યું હતું, પરંતુ છે તે મિસ યુનિવર્સ બનવામાં સફળ નથી થયા, પરંતુ ભારત ક્ષેત્રથી તે કામગીરી બજાવી હતી. નેક્સ્ટ જોઈએ 19 ડિસેમ્બર ગોવા મુક્તિ દિનની છે ઉજવણી કરવામાં આવી. 19 ડિસેમ્બર ગોવા મુક્તિ દિવસની છે ઉજવણી કરવામાં આવી. આગળ આઈપીએલ એટલે કે ઇન્ડિયન પ્રીમિયર લીગ. ઇન્ડિયન પ્રીમિયર લીગ જે 2018 ની જે વિજેતા ટીમ, તો કે આઈપીએલ ની અંદર 2018 માં છે ચેન્નઈ સુપર કિંગ્સ નો વિજય થયો હતો. જ્યારે 2019 માં આઈપીએલ યોજાનારી છે, તો એમની અંદર આઈપીએલ સીઝન કેટલામી હશે? 2019 માં જે યોજાશે તે, તો આઈપીએલ એ 12મી સીઝન યોજાશે, જેમની અંદર જે ખેલાડીઓ આપણા અમુક નામો છે એને આપણે ઉલ્લેખ કર્યો છે કે જયદેવ ઉનડકર જે 2019 માં રાજસ્થાન રોયલ્સ તરફથી છે રમાનારા ખેલાડી છે. આ ઉપરાંત વરુણ ચક્રવર્તી જે કિંગ્સ 11 પંજાબ તરફથી છે રમાનાર વ્યક્તિ છે, તો 2019 માં આયોજન થનારું છે. નેક્સ્ટ જોઈએ 14 નવેમ્બર 2018 G-SAT 29 જે સતીશ ધવન સ્પેસ સેન્ટર ખાતેથી છે લોન્ચ કરવામાં આવ્યો. યાદ રાખીશું G-SAT 29 કયા સ્થળે? સતીશ ધવન સ્પેસ સેન્ટર, ત્યાંથી છે હરિકોટા નામનું સ્થળ છે, ત્યાંથી છોડવામાં આવ્યું હતું. એ તો કે જીઓસિંક્રમ લોન્ચિંગ વ્હીકલ MK3 તેના દ્વારા છે છોડવામાં આવ્યો હતો. આ ઉપગ્રહનું વજન કેટલું હતું? તો કે 3423 કિલોગ્રામનું વજન હતું. નેક્સ્ટ 29 નવેમ્બર હાઈસીસ જે સતીશ ધવન સ્પેસ સેન્ટર હરિકોટા ત્યાંથી છે લોન્ચ કરવામાં આવ્યા હતા. તે PSLV C43 નામનો જે લોન્ચિંગ વ્હીકલ છે તેના દ્વારા લોન્ચ કરવામાં આવ્યો હતો. આમની વિશેષતા એ છે કે એ સૌથી શક્તિશાળી ઇમેજિંગ આપશે, કે સૌથી વધારે ક્લિયરિટી વાળા જે ઇમેજો છે તે આ ઉપગ્રહ દ્વારા છે પ્રાપ્ત થશે. નેક્સ્ટ જોઈએ 19 ડિસેમ્બર 2018 G-SAT 7A એ પણ સતીશ ધવન સ્પેસ સેન્ટરથી છે છોડવામાં આવ્યા છે. તે સેન્ટર એટલે કે હરિકોટા, અને એ કઈ છે GSLV? તો કે GSLV જીઓસિંક્રમ લોન્ચિંગ વ્હીકલ MK2 વાયુસેના દ્વારા છે છોડવામાં આવ્યું છે. એ શું કામ કરશે? તો કે વાયુસેનાની અંદર છે ભાગ ભજવશે, જેથી કરીને જે પાડોશી દેશો છે એની સામે જે સૈન્ય રક્ષણ મળી શકે તેમ છે, તો એના માટે મદદરૂપ થશે. નેક્સ્ટ જોઈએ અનુપ કુમાર જે કબડ્ડીમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. અનુપ કુમાર એટલે એના વિશે તો આપણે જાણીએ છીએ, કારણ કે એ જયપુર પિંક પેન્થર્સના જે કપ્તાન હતા, અને તે છે કબડ્ડીના માસ્ટર ગણાય છે, કારણ કે કબડ્ડીને સૌથી વધારે છે પોઈન્ટ પ્રાપ્ત કરનારા વ્યક્તિ પણ એ છે. પિંક પેન્થર્સ નામની ટીમ છે તેના કેપ્ટન, જેમને હાલમાં જ નિવૃત્તિ જાહેર કરી છે. નેક્સ્ટ જોઈએ ગોલ્ડન શુ એવોર્ડ કોને મળ્યો? તો કે લિયોનેલ મેસી અને બીજું છે રોનાલ્ડો. આ બે વ્યક્તિઓને છે ગોલ્ડન શુ એવોર્ડ મળ્યા છે. જે આર્જેન્ટિના ફૂટબોલના તેઓ સભ્ય છે, ફૂટબોલ જે ટીમ છે તેના એ સભ્ય છે.
નેક્સ્ટ શ્રીલંકાના નવા વડાપ્રધાન બન્યા છે રાનિલ વિક્રમસિંઘ. શ્રીલંકાના હાલના નવા વડાપ્રધાન યાદ રાખીશું, રાનિલ વિક્રમસિંઘ. શાસ્ત્રીય ગાયક અરુણ ભાદુરીનું છે હાલમાં નિધન થયું છે. તો આમાંથી એક પ્રશ્ન મુદ્દો આપણા માટે બની જાય કે અરુણ ભાદુરી છે કયા વ્યવસાય સાથે સંકળાયેલા છે? તો કે એ શાસ્ત્રીય ગાયક હતા. નેક્સ્ટ જે ડોક્ટર મનમોહનસિંહ જે લિખિત પુસ્તક, અહીં આપણે યાદ રાખીશું ડોક્ટર મનમોહનસિંહ દ્વારા લિખિત પુસ્તકનું નામ શું હતું? તો કે ચેન્જિંગ ઇન્ડિયા. ચેન્જિંગ ઇન્ડિયા એમના નવા પુસ્તકનું નામ છે, જે દિલ્હી ખાતે તેમનું વિમોચન કરવામાં આવ્યું છે. આપણે ફક્ત એટલું યાદ રાખીશું કે ડોક્ટર મનમોહનસિંહ દ્વારા લિખિત પુસ્તકનું નામ શું છે? ચેન્જિંગ ઇન્ડિયા. નેક્સ્ટ જે જમ્મુ કાશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસન હાલમાં જ લાદવામાં આવ્યો છે. તો આમાંથી બે પ્રશ્નો આપણા માટે અગત્યના. જમ્મુ કાશ્મીરની અંદર રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું છે, તો હાલના ત્યાંના રાજ્યપાલ કોણ છે? તો કે સત્યપાલ મલિક. તે હાલમાં છે જમ્મુ કાશ્મીરના રાજ્યપાલ છે અને તેના દ્વારા છે રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું છે. નેક્સ્ટ જોઈએ ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પોલિસી એન્ડ પ્રમોશન સ્ટાર્ટઅપ રેન્કિંગ જે 2018માં છે આપણું ગુજરાત છે મોખરે રહ્યું છે. તો એના માટે બેસ્ટ પરફોર્મન્સ તરીકે છે ગુજરાતને છે સ્થાન મળ્યું છે અન્ય રાજ્યોની કક્ષાની, એટલે કે એમની હરોળનામાં છે પ્રથમ સ્થાન મેળવનાર રાજ્ય બની ગયું છે. નેક્સ્ટ જે ભારતીય મહિલા ક્રિકેટ ટીમના નવા કોચ બન્યા છે. તો આપણે યાદ રાખીશું ભારતીય ક્રિકેટ ટીમના નવા કોચ શ્રી W.V. રમણ. શ્રી W.V. રમણ જે કોના સ્થાને આવ્યા છે? તો કે પહેલા છે મહિલા ક્રિકેટ ટીમના કોચ જે રમણ પોવાર હતા, રમણ પોવારના સ્થાને શ્રી W.V. રમણે છે સ્થાન લીધું છે. નેક્સ્ટ જે ડીજીપી કોન્ફરન્સ જેનું આયોજન આપણા ગુજરાતના નર્મદા ખાતે આવેલું કેવડિયા કોલોની ત્યાં છે જે ટેન્ટ સિટીનું આયોજન થયું છે. એ ટેન્ટ સિટીની અંદર છે ડીજીપી કોન્ફરન્સ યોજાયું હતું. તે ટેન્ટ સિટી એટલે કે જે સાધુ બેટની બાજુમાં 182 મીટરની ઊંચાઈ જે મૂર્તિ બની છે, સ્ટેચ્યુ બન્યું છે, એ સ્ટેચ્યુની બાજુમાં જ આ ટેન્ટ સિટી આવ્યું છે. તો આમાંથી એક બે પ્રશ્નો કે એ જે ડીજીપી કોન્ફરન્સનું આયોજન થયું હતું તેના ઉદ્ઘાટક કોણ હતા? તો આપણે યાદ રાખીશું ઉદ્ઘાટક તરીકે રાજનાથ સિંહ આવશે. અને છેલ્લે ડીજીપી કોન્ફરન્સનું સમાપન કયા વ્યક્તિના હસ્તે કરવામાં આવ્યું હતું? તો શ્રી નરેન્દ્ર મોદી દ્વારા છે ડીજીપી કોન્ફરન્સનું સમાપન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ જોઈએ કેન્દ્રીય મંત્રી અનંત કુમારનું છે નિધન થયું છે. તો આ અનંત કુમાર વિશે આપણે યાદ રાખીશું કે તે કયા રાજ્ય સાથે સંકળાયેલા હતા? તો કર્ણાટક સાથે સંકળાયેલા અને સંસદીય બાબતોની અંદર છે તેમનો બહોળો અનુભવ પણ છે અને એ સંસદ સાથે જોડાયેલા વ્યક્તિ હતા. નેક્સ્ટ જોઈએ કિલોગ્રામની નવી વ્યાખ્યા હવે 2019માં છે. હવેથી અલગ અલગ વ્યાખ્યાઓ થોડી બદલી છે એટલે આપણા માટે અગત્યનો મુદ્દો બની જાય. કિલોગ્રામની નવી વ્યાખ્યા હવે 2019 એટલે કે 20 મે 2019 થી કયા નામે ઓળખવામાં આવશે? તો કે કિલોગ્રામને છે લી ગ્રાન્ડ કે એસઆઈ યુનિટ ઓફ કિલોગ્રામ તરીકે ઓળખવામાં આવશે. આ ઉપરાંત એમ્પિયરને હવે તો કે એમ્પિયરને છે એલિમેન્ટરી ચાર્જ તરીકે ઓળખવામાં આવશે. કેલ્વિનને છે બોલ્ટ્ઝમેન કોન્સ્ટન્ટન્સ તરીકે ઓળખવામાં આવશે અને મોલને છે એવોગ્રોડો કોન્સ્ટન્ટન્સ તરીકે ઓળખવામાં આવશે. તો આ અમુક જે વ્યાખ્યાઓ બદલી છે એ વ્યાખ્યાઓ પણ આપણા માટે અગત્યની છે વિજ્ઞાનની દ્રષ્ટિએ. નેક્સ્ટ જે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો વિયેતનામમાં અને ઓસ્ટ્રેલિયાના પ્રવાસે ગયા છે. હાલમાં આવનારી કોન્સ્ટેબલની એક્ઝામ માટે અગત્યનો મુદ્દો કે રામનાથ કોવિંદ હાલમાં છે કયા દેશના પ્રવાસે છે? તો કે ઓસ્ટ્રેલિયા અને વિયેતનામમાં. આમ બે દેશોના પ્રવાસે ગયેલા છે. નેક્સ્ટ જે ફાઓ નું વડુ મથક ક્યાં આવેલો છે? રોમ. રોમ એટલે કે જે ઇટાલીનું શહેર. આ ઇટાલીનું શહેર ત્યાં ફાઓ એ છે ફૂડ એટલે કે જે ફળો માટેનું એક જે કઈ ફળો છે અથવા તો એમાંથી જે આઈટમો બને છે એ ફળોનું છે નિરીક્ષણ કરે છે અને એ લોકો સુધી પહોંચાડે છે કે ખરેખર એ લોકોને છે એ આરોગ્ય સાથે છે એ કોઈ છેડાતો નથી કરતું ને, તો એનું જે નિરીક્ષણ કરવાનું કામ આ ફાઓ સંસ્થા કરે છે. આમની અંદર છે કુલ 197 સભ્ય દેશો છે
અને 197 સભ્ય દેશો સાથે ફાઓની આપણે સ્થાપના યાદ રાખીશું 16 ઓક્ટોબર 1945 થી આ ફાઓ સંસ્થાનું સ્થાપના થયેલી છે. નેક્સ્ટ જોઈએ ઇટાલીના પીએમ યાદ રાખીશું ગુઇસેપ્ટો કોન્ટે જે ઇટાલીના પીએમ છે. નેક્સ્ટ જોઈએ જવાહરલાલ નહેરુની 129મી જન્મ જયંતિ. હાલમાં જવાહરલાલ નહેરુની કેટલામી જન્મ જયંતિ ઉજવાય તો કે 129મી. સાથોસાથ મહાત્મા ગાંધીની જન્મ જયંતિ પણ યાદ રાખીશું 2019માં જે 150મી જન્મ જયંતિનું આયોજન આગોતરું થઈ રહ્યો છે. તો અમુક જે આવા ક્રાંતિકારીઓ થઈ ગયા એમની જન્મ જયંતિઓ પણ પૂછાતી હોય છે. નેક્સ્ટ જોઈએ કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસથી છે જે ગીરના ક્ષેત્ર વિસ્તારમાં સિંહોના મૃત્યુ થયા. તો આ પ્રશ્ન આપણા માટે કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસથી આ સિંહોના મૃત્યુ થયા છે. હમણાં જે હમાલદારની એક્ઝામ ગઈ એમની અંદર આ પ્રશ્ન બેઠો પૂછાયો હતો કે સિંહને છે કયા વાયરસ દ્વારા મૃત્યુ પામ્યા હતા. કારણ કે ઘણા બધા સિંહો મૃત્યુ પામ્યા હતા એટલે પરીક્ષા લક્ષી મુદ્દો હતો તો કે કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસ છે તેના દ્વારા મૃત્યુ પામ્યા. ત્યારબાદ જોઈએ અમિતાભ બચ્ચન જે ત્રીજા સયાજી રત્ન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે 2018 ની અંદર છે. ત્રીજા સયાજીરાવ રત્ન પુરસ્કારથી સન્માનિત કોને તો કે હા અમિતાભ બચ્ચનને. નેક્સ્ટ જોઈએ વાસંદા સ્ટેટ ડાંગના મહારાજા દિગ્વિરેન્દ્રસિંહજી સોલંકીનું છે નિધન થયું છે. તો આ યાદ રાખીશું એ કયા ક્ષેત્ર વિસ્તારના એ મહારાજા હતા તો કે વાસંદા સ્ટેટ જે ડાંગની અંદર આવેલું છે. નેક્સ્ટ જોઈએ રૂપાલ દેસાઈ, રાજેન્દ્ર દેસાઈ ઉત્તરાખંડના છે ધુમલસિંહ નેગી અને રાજસ્થાનના પ્રસન્ન ભંડારી અને ક્લેમ્બોર્ન કાર્સન જે જમનલાલ બજાજ એવોર્ડથી છે એ સન્માનિત કરવામાં આવ્યા. આટલા વ્યક્તિઓ છે રૂપલ દેસાઈ, રાજેન્દ્ર દેસાઈ ઉત્તરાખંડના, ધુમલસિંહ નેગી રાજસ્થાનના પ્રસન્ન ભંડારી અને ક્લેબોર્ન કાર્સન જે જમનલાલ બજાજ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. કોના હસ્તે એવોર્ડ આપવામાં આવ્યો તો કે ઉપરાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ દ્વારા છે સન્માનિત કરવામાં આવ્યા છે. નેક્સ્ટ જોઈએ ગાંધીનગર ગિફ્ટ સિટીની અંદર સિંહ પાર્કનું આયોજન થયું છે. તો આ પણ એક પ્રશ્ન આપણા માટે અગત્યનો છે કે ગાંધીનગરની અંદર સિંહ પાર્ક આયોજન બન્યું. નેક્સ્ટ જોઈએ તો કેવડિયા નર્મદા તિલકવાડા ત્યાં ટાઈગર સફારી પાર્કનું આયોજન થયું છે. અને સુરતના માંડવી અને નવસારીના વાસંદા ત્યાં દીપડાનો સફારી પાર્ક. તો આવી રીતે આપણા ગુજરાતની અંદર 3 સ્થળોએ જે સફારી પાર્ક બન્યા છે એ આપણા માટે ખૂબ જ આઈએમપી મુદ્દો બની જાય છે. તો અહીંયા આપણે જે નવેમ્બર ડિસેમ્બરને લગતા અગત્યના મુદ્દા શોર્ટમાં લીધા અને એ આપણા માટે શોર્ટમાં કરંટના 2 મહિનાનું રિવિઝન કેમ ઝડપથી થાય એ વિડીયો દ્વારા છે તમારી સમક્ષ મૂક્યો છે. બને તેટલો છે વિડીયો છે જોજો, એમાંથી અગત્યના મુદ્દા છે જો નોટ કરવાની બાકી હોય તો એ પણ નોટ કરી વાળજો જેથી કરીને આવનારી એક્ઝામ માટે ખૂબ જ આઈએમપી મુદ્દા આપણા બની ગયા છે. ઓકે, તો બને તેટલો વિડીયોને છે શેર કરો, લાઈક કરો, કમેન્ટ્સ આપવાનું તો ભૂલવાનું જ નથી. અને હા, એજ્યુસફર પરિવારની અંદર જો તમે હજુ નવા હોય, ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો એ પણ કરી વાળજો. બાજુમાં આવેલા નાનકડા એવા બેલ આઇકન ઉપર પણ ક્લિક કરજો જેથી કરીને આવનારા નવા વિડીયો તમારા નોટિફિકેશન ઉપર મળતા રહેશે. ઓકે, તો આવનારી એક્ઝામ માટે દરેક વિદ્યાર્થી મિત્રોને બેસ્ટ ઓફ લક. અહીંયા વિડીયો પૂર્ણ કરીએ છીએ. થેન્ક યુ મિત્રો.